હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નેહા સુથાર વ્લોગ. મારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને ગાઈઝ, આજે તો બહુ બધા આવ્યા છે ઘરે. શૌર્ય, આર્યા, શ્રીયુ, ભોપી, જીયાજી, મારા માસી, માસા બધા જ આજે ઘરે આવ્યા છે. અને આજે તો ફૂલ મોજ કરવાની છે. શૌર્ય અને આર્યા બંનેને લઈને જવાના છે બહાર. હવે ડિસાઈડ કરીએ છીએ કે ક્યાં જવું છે ક્યાં નહીં. જુઓ ગાઈસ, બોલ્યો આ એકચ્યુઅલી હમણાં થોડો પ્રોબ્લેમ થઈ ગયો તો ક્રિએટ. એમાં તમે શૌર્યનું ફેસ જોઈ શકો છો કે શૌર્ય કેમ રડ્યો હતો. શૌર્ય બુક ભૂલી ગયો હતો ઘરે. એકચ્યુઅલી એક્ઝામ છે અને બુક ઘરે ભૂલીને આવ્યો એટલે એને પપ્પાની દાટ ખાધી છે અત્યારે. પણ અત્યારે શું ભણવા બેઠો તો પછી બુક નહોતી. બધા ચેપ્ટરમાં છે ને, હા, બધા ચેપ્ટરમાં એક જ બુકમાં લખ્યા હતા. હા. એ બુક કોઈ નહીં. કોઈ નહીં. કઈ વાત. એ શોર્ટકટ હતું. તો તારે લઈને આવવું જોઈએ ને. હે, બુકમાં બી ડ્રોઈંગ કરેલી. અમારા આર્યન તો ફૂલ્લી વેકેશન છે હાલ 4 દિવસનું, એટલે ભણવાનું કોઈ લોડ નથી અત્યારે. પણ હવે અમારે શૌર્યના 15 દિવસ પછી થઈ જશે. હે ને શૌર્ય? 15 નહીં 14. એટલે 6th સ્ટેન્ડર્ડે તો પૂરી ને એક્ઝામ. બસ પછી ફરવાનું છે ને, તો પછી અત્યારે ધ્યાન આપી દે થોડું. નહીં ભોપી? મધર ઇન્ડિયા આવી ગયા છે અંદર એને સમજાવવા માટે. મમ્મી ક્યાં? પપ્પા ને બેટામાં ભરાઈ ગઈ મમ્મી. મળીએ ગાઈસ. આજે ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ, આજે શું પ્લાનિંગ છે, આજે જોઈએ હવે ક્યાં જવાનું ડિસાઈડ થાય છે. તું તો ફરે જ છે, આજે આર્યાને લઈને જવાનું છે આપણે. એટલે આર્યાને તું બે ડિસાઈડ કરજો કે તમે શૌર્ય. હું ક્યારનો આને સમજાવું છું, ગેમિંગ ચેનલ ખોલ લે. તમે મને કોમેન્ટમાં બતાવો ગેમિંગ ચેનલ કઈ બકવાસ વસ્તુ છે. એના માટે ગેમો લાવવી પડે ને પછી. ના 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 ના, ખાલી એક મસ્ત લેપટોપ લાવી દે, એની અંદર તું વિડીયોઝ બનાય. બેસ્ટ. ઓકે, ડન. તો શું કશું લાવવાનું નથી? અરે એવો વ્યૂ આવશે ને, જોઈએ ને. તમે મને કોમેન્ટ્સમાં બતાવો લાવ જરૂરી છે કે નહીં ગેમિંગ ચેનલ. ના ના. હા, તમે ડિસાઈડ કરો. જુઓ ગાઈસ, ફરીથી સાસુ ને જમાઈ બેનું કામ ચાલુ છે. શું બનાવી રહ્યા છો આજે? સંભારિયા. એટલે એકચ્યુઅલી જીયાજી છે ને અહીંયા આવે ને એટલે મારી મમ્મી કંઈક ના કંઈક બનાવવા આપી દે છે, કેમ કે એમને સંભારિયા બહુ જ મસ્ત આવડે બનાવતા. એટલે હે ને જીયાજી? કેવા બનાવશો? કાઠિયાવાડી સંભારિયા. આપણે ગુજરાતી બનાવો ને ચાલશે. હાય માસી. તમે આયા છો અમદાવાદમાં એમ ને આજે? આ છે મેઘા. હાય મેઘા. હાય ડીંગલા. તારું નામ શું છે? હેતુ. આ છે નયન. તાર શું લેવા જવાનું હતું હમણાં? કેરમ. આ માસી મેઘા માસી તને કેરમ લઈ આપશે હે ને બેટો? જુલી છે ઘરે. આમાં શ્રેયુભાઈનું ગોળ્યું. શ્રેયુભાઈ હાલ ઉઠી ગયા છે. ખાવા માટે શું કરી રહ્યા છે જોઈએ આપણે. જુઓ આર્યા રમાડે છે શ્રેયુને. આય શ્રેયુ. એ ધીંગ. આઈ લ્યો. એ ધીંગ. આ છે હેતાંશ. ગાંડો ગરમીમાં શું પહેરીને બેઠો જ તું? આ મારા સામે ઘરે રહે છે હિતાંશ. આ શું પહેરીને બેઠો જ તું ગરમીમાં? પહેરાય આવું? ચલ ચેન્જ કરી દે. ના નહીં. હા, તારે ગોવા ક્યારે જવાનું છે? આ છે પોરનું બેનિફિટનું માસ્ક. એ મેં એકવાર વિડીયોમાં બતાવેલું છે. હવે થોડું સ્કિન કેર કરવી છે તો અત્યારે હું લગાવીને પછી નાવાનું બાકી છે હજુ, એટલા માટે પહેલાં આ સ્કિન કેર કરી દઉં. લગાવી દીધું છે ગાઈઝ, અને આટલા પોર્શનમાં જ લગાવવાનું હતું એટલા માટે. આયો આ શ્રેય ભાઈએ વોશરૂમ કરી દીધી આર્યાના પેન્ટ ઉપર. તમારા જોડે કદી આવું સીન થયો જ? મને કહેજો ખાલી. જુઓ ગાઈસ, બનાવ્યું છે શાક, રોટલી, દાળ, ભાત, રસ, બધું જ.
પલટન જમવા બેસી ગઈ છે. આનું છે તાંસે નહીં બોલે. 3, 2, 1. શું કરી રહ્યા છે આપણે? મસ્તી 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 કરી. કેમ કે જો ભાઈ હું બોયસ છું એટલે મસ્તી તો કરાય ના. મસ્તી ના કરાય એટલે બોયસ મસ્તી કરે, તું જ મસ્તી કરી રહ્યો છે હાલ. આટા ઘરમાં બધા હોઈ ગયા, અમે ત્રણે જ જાગીએ છીએ અહીંયા. તાર શું કહેવું છે? નીરો માં સર જાગો છો? લેપટોપ પર કામ કરીશું. ફરીથી 3, 2, 1. અમે જઈ રહ્યા છે બે અમારા શ્રેયનું ફોટોશૂટ કરવા. પછી દેશી ગેમ ઝોન માં કોણે કીધું? મેં કીધું અને આર્યાએ કીધું. પૂછ. આર્યા તો નથી બોલી હજુ. એ નહીં બોલી, હમણાં બોલશે. એ બોલ ના. નહીં બોલે. એટલે મારા શ્રેયનું ફોટોશૂટ કરવા જવાનું છે. મારું શ્રેયુ કાલે 6 મહિનાનું થઈ જશે વહેલું. અત્યારે ગાઈઝ ઊંઘમાંથી સીધા લઈને આવ્યા છે ને એટલે એને મૂડ નથી. જો હજુ બગાસાત ખાય. ક્યાંય નથી લઈ જવાનો તને. ગાઈઝ આ શૌર્ય મારી કોઈ વાત માનતો નથી અત્યારે. હું એને બહુ બોલું છું. કંઈક કહેવું છે તારે? મેં તને એમ કીધું કે આપણે જઈશું ફોટોશૂટ કરવા, ફોટોશૂટથી પાછા આવીશું ત્યારે હું તને કરાવીશ સાયકલિંગ વાળું. હા લાગતું નહીં. શું લાગતું કેમ નથી? કે આને 5-6 વખત આવું કહ્યું છે પણ બધું પાણી. અચ્છા લાસ્ટ ટાઈમ કોણ લઈ ગયું તું તને? એ તો મેં આર્યાએ જીત કરી હતી એટલે તો અત્યારે જીદ જ કરે છે ને તું? તો લઈ જાય. આ તો હજુ જવા દે, રસ્તો તો આવવા દે. જોઈએ છે, ચાલ ને ભાઈ. ગાઈઝ અત્યારે સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે અમદાવાદમાં. વાગી ગયા છે રાતના 7. જપને યાર, કેમ આવું કરે છે? આ બધી જ વાતે આ શૌર્ય છે ને હેરાન કરી નાખે છે. ગાઈઝ જુઓ, વાવ. આવી ગયા છે બેબીનું શૂટ કરવા. હાલો, હાય. અને આ જુઓ સરસ મજાની થીમ છે અમારી બીચવાળી. સરસ મજાનો સ્ટુડિયો છે, પાલડીમાં છે, ગોતામાં છે, જે નામ છે કિડઝો. તો તમે એકવાર આ બેબીનું શૂટ કરાવો હોય તો અહીંયા આવી શકો છો. આ છે અમારા ઓનર. હાલો દીદી. અને આ છે અમારા ડેલીના ફોટોગ્રાફર. સોરીનું કશું નહીં, સોરી આખો રસ્તો આ જ કર્યું છે. શું કરી બાબુ? આપી દો એમને, બોપી આપી દે એમને. બાબુનું શૂટ થઈ રહ્યું છે ભાઈ. મૂકી દે હવે. ટામેટું બીગળ ખાતું તું, નદીએ નાવા જાતું તું. થોડું રાગ ભાઈ, આવું વાવ કસ્તો ઉડાયા. બોટલ જાતે ખાવા. બીગળ ખાતું તું, નદીએ નાવા જાતું તું. એ શ્રેયો, એ મારો દીકો શ્રેયો. તમારા આમ જોઈ રહ્યો છે. ટામેટું. સોરી જલ્દી. એ
દીકો એ અલે અહીં શું છે જો ને એ માવો દીકો Smile. આવો ખુલ્લો ખુલ્લો ગાઈઝ અમે પાણીપુરી ખાઈને નીકળી ગયા છે. પાણીપુરીનું બતાવવાનો હતો બ્લોગ, પણ સોરી અમારો ફોન જોતો હતો એટલા માટે. અને સરસ મજાની પાણીપુરી હતી, ખાઈ લીધી છે ને હવે નીકળ્યા છીએ અમે. આ શોર્યન સાયકલિંગ કરવું છે તો રિવરફ્રન્ટ ઉપર જોઈએ હવે ઓપન છે કે નહીં, જોઈ લઈએ ગાઈઝ. સોરી જો સ્કૂટર લઈ લીધી છે અહીંયાથી અને 15 મિનિટના 100 રૂપિયા ચાર્જ કરે છે આ લોકો. અત્યારે ડિપોઝિટ પૈસા આપતી હતી પણ લીધા નથી એમને, બિકોઝ આપણી આઈડી આપવાની હોય છે અને કંઈ સ્કૂટરને કંઈ કદાચ નુકસાન પહોંચે તે જોઈને પછી કલેક્ટ કરે છે, એટલે એ પૈસા આપણે આપવાના રહે નુકસાન થાય તો. એટલે ફાઇનલી 15 મિનિટની લીધું છે કારણ કે વાગી ગયા છે રાતના 10, એટલે અમારે ઘરે જવાનું છે એટલા માટે. હાય આર્યા, મજા આવી? હા, હવે ટાઈમ પૂરો થઈ ગયો એટલે હવે મૂકવા જઈએ ને તરત અંકલ બોલશે અમને. 15 મિનિટ થઈ ગઈ હે ને? હા. અમે આવી ગયા છે જમવા માટે જ્યુસમાં. જુંડાલ સર્કલ છે ત્યાં, મારું ફેવરેટ છે. ઓલમોસ્ટ મંથલી 4-5 વાર તો આવતી જઈશું અહીંયા, બિકોઝ મને બહુ જ ગમે છે અહીંયાનું ફૂડ. હવે જોઈએ છે શું મંગાવીએ શું નહીં. મસ્ત પિઝા આવી રહ્યા છે. બાય, વેકેશનમાં જલ્દી આવજે. શાના માટે રેડી રહો? શાના માટે રેડી રહો? પૈસા ખર્ચવા. શું કરવા? જેટલા કમાય કમાઈ લે, પ્રોગ્રામ કરી પછી તો પૈસા બહુ ગયા તારા. ચલો બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. બાય, લવ યુ. સી યુ. બાય. ગાઈઝ વાગી ગયા છે રાતના 1 અને ફાઇનલી બધા સૂઈ ગયા છે. જો કે ભોપી શૌર્યને તો જતા રહે ઘરે, કારણ કે એને સવારે એક્ઝામ હતી શૌર્યને, એટલા માટે. આર્યા સૂઈ ગઈ છે, મમ્મી સૂઈ ગઈ છે, નયન પણ સૂઈ ગયો. હવે હું પણ સૂઈ જઈશ ને. બધાને ગુડ નાઇટ. મારો વ્લોગ ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એટલા માટે બધાને બાય બાય, ગુડ નાઇટ, જય અંબે.